તો ફરી એકવાર મારે જવાનું હતું પરબારું ઠૂસવા, કારણ કે મારા એક એરપોર્ટના સાહેબની હતી રિટાયરમેન્ટ પાર્ટી. દુનિયાના ગમે તે ખૂણે જાવ આપણને આ લાલ કપડાવાળા સાન્ટા ક્લોઝના દર્શન થઈ જ જાય. સાન્ટા ક્લોઝને ટાટા બાય બાય કર્યું ત્યાં થઈ ગઈ આપણા બકાસુરની એન્ટ્રી, સોરી સુરાભાઈની એન્ટ્રી. આવ્યા ભેગા સુરાભાઈએ મને ખાલી એક જ સવાલ પૂછ્યો, વધારે મારું માથું ખાય એ પેલા મેં એને રિંગ રોડે કાઠિયાવાડી પોઈન્ટમાં પોગાડી દીધો. અહીંયા બધી આમ જનતા બેઠે, અમારે સ્પેશિયલ માણસોને અહીંયા બેઠવાનું. હાલો તો હજી કોઈ આવ્યું નથી તો ત્યાં થોડા વલખા મારતા આવી. અમારા સુરાભાઈ તો બેકાબુ થઈ ગયા. પછી માંડ એને ખાટલે બેહાડ્યા. આ આપણા સાહેબ જેની રિટાયરમેન્ટ પાર્ટી છે. સ્પીકર અને માઇકની વ્યવસ્થા હતી પણ ગાવાવાળું કોઈ નહોતું. પછી સુરાભાઈને વિનંતી કરી પણ સુરાભાઈ કે આપણે રાગડા તાણતા ન આવડે. પછી આપણે જે ફેમસ સિંગરની રાહ જોતા હતા એ ફેમસ સિંગરની એન્ટ્રી થઈ ગઈ, મિસ્ટર ધવલભાઈ. આવતાની સાથે જ ધવલભાઈ ખાલી એટલું જ બોલ્યા હતા, ભાઈ બોલે ભગવાન બોલે બોલે ધવલભાઈ સાહેબ કિયામત થાય. પછી ભાઈ સલમાન ખાનની સ્ટાઇલથી હાલતા હાલતા સ્ટેજ તરફ રવાના થયા. પછી આપણા સુરાભાઈએ બ્લુટૂથનું ડબલું ચાલુ કરી દીધું. પછી આપણા સિંગરે રાગડો તાણવાનું ચાલુ કર્યું. પછી આપણા ફેમસ સિંગર બેકાબુ થઈ ગયા અને ગીત ઉપર ગીત ગાવા જ મળ્યા. ત્યારબાદ એક પછી એક બધા મોટા સેલિબ્રિટીની એન્ટ્રી થવા મળી. આખરે જેની પાર્ટી હતી એ સાહેબ પણ આવી ગયા. બધા જ ક્રિકેટરો જેની પાસેથી ટ્રેનિંગ લઈને ક્રિકેટ શીખ્યા એ મહેશભાઈ પણ અમારી સમક્ષ હાજર હતા. ત્યારબાદ આપણા ફેમસ સિંગરે જીવનમાં સફળ થવાનો એક મંત્ર આપ્યો. સફળતાનો મંત્ર સાંભળવા પબ્લિક બહારથી ડોકિયા મારવા મળ્યું. લાસ્ટમાં હોલીવુડથી સેલિબ્રિટી આવવાના બાકી હતા એ પણ ફાઇનલી આવી જ ગયા. કરોડોની માત્રામાં પબ્લિક ભેગું થઈ ગયું હતું. જમ્યા પહેલા આપણે 2-4 સ્પીચ સાંભળી લઈએ. સ્પીચ સાંભળીને તો પબ્લિક ગાંડું થઈ ગયું. સુરાભાઈનું તો દિલ ઉભરાય એવું, આંખમાંથી તો પાણી કાઢી નાખ્યા. તો ફાઇનલી હવે વારો છે મેઇન કામ કરવાનો. આપણા મહેશભાઈ ક્રિકેટનો બોલ પકડવામાં અને જમવામાં ડીશ પકડવામાં સૌથી પહેલા જ હોય. પછી અમે પણ ગરમા ગરમ સૂપ લઈને ઢસવા મળ્યા. આપણું પેટ તો શટર પટરથી ભરાય નહીં, આપણે સીધો મેઇન કોર્સ જ જોવે. ત્યારબાદ આપણા બાળકો જાણે દુનિયાનો છેલ્લો દિવસ હોય એમ ખાવામાં બાકાચીકી બોલાવા મળ્યા. આખું ગામ ખાવામાં નથી ધરાતું ને આ ભાઈ ગાવામાં નથી ધરાતા. જેવી રીતે મેઇન હીરોની એન્ટ્રી લાસ્ટમાં થાય એવી રીતે આપણા હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ ઉર્ફે ઉમેશભાઈની એન્ટ્રી લાસ્ટમાં થઈ. જેવી રીતે નિશાળીઓ સ્કૂલ પતે તરત ઘર ભેગા થાય એવી રીતે અમે પણ અમારું ખાવાનું પત્યું એટલે સીધા ઘર તરફ હાલતા થયા. જો આ વિડીયોનો ફૂલ બ્લોગ તમારે જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. જો વિડીયો ગમ્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરતા જજો.